ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ 2 ચિત્રપદાની 2 ચિત્રપદાની 2 સ્વાધ્યાય પ્રશ્ન 1 નીચેના શબ્દોનો સાચો અર્થ વિકલ્પોમાંથી પસંદ કરીને લખો 1 ગજહ ઓપ્શન એ હાથ, બી હાથી, સી લંબાઈનું એક માપ, ડી ગણેશ. જવાબ બી હાથી. 2 છાત્રઃ ઓપ્શન એ છત્રી, બી છાંયડો, સી વિદ્યાર્થી, ડી ઘટા. જવાબ છે સી વિદ્યાર્થી. 3 યાનમ ઓપ્શન એ ગાડી અથવા વાહન, બી મોટર, સી બસ, ડી રેલ. જવાબ છે એ ગાડી અથવા વાહન. 4 વાતાયનમ ઓપ્શન એ પવન ફૂંકાવો તે, બી વંટોળિયો, સી વાની બીમારી, ડી બારી. જવાબ છે ડી બારી. 5 દ્વારમ ઓપ્શન એ દ્વાર અથવા દરવાજો, બી દર, સી ઘર, ડી પ્રવેશ. જવાબ છે એ દ્વાર અથવા દરવાજો. 6 ઉત્પીઠિકા ઓપ્શન એ ઊંચું આસન, બી પીઠનું વસ્ત્ર, સી ટેબલ અથવા મેજ, ડી પુસ્તકો રાખવાના ખાનાવાળું સાધન. જવાબ છે સી ટેબલ અથવા મેજ. 7 સજ્જિકા ઓપ્શન એ સંચય, બી ફાઇલ, સી ભેગું કરવું, ડી બેંક. જવાબ છે બી ફાઇલ. 8 પ્રતિમા ઓપ્શન એ ચિત્ર, બી તસવીર, સી મૂર્તિ, ડી ભગવાન. જવાબ છે સી મૂર્તિ. 9 શુકઃ ઓપ્શન એ કાગડો, બી પોપટ, સી મેના, ડી કબૂતર. જવાબ છે બી પોપટ. 10 શ્વાનઃ ઓપ્શન એ શ્વાસ, બી મોર, સી કૂતરો, ડી સગો. જવાબ છે સી કૂતરો. ત્યાર પછી પ્રશ્ન 2 ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો. 1 એષઃ ખાલી જગ્યા ઓપ્શન એ શિક્ષિકા, બી શિક્ષક, સી બાલિકા, ડી પુસ્તકમ. જવાબ છે બી શિક્ષક. 2 ખાલી જગ્યા બાલિકા ઓપ્શન એ એષા, બી એતે, સી એષઃ, ડી એતત. જવાબ છે એ એષા. 3 એતે ખાલી જગ્યા ઓપ્શન એ છાત્રઃ, બી છત્રા, સી છાત્રો, ડી છાત્રાઃ. જવાબ છે ડી છાત્રાઃ. 4 એતાની ખાલી જગ્યા ઓપ્શન એ પુષ્પમ, બી પુષ્પાણી, સી પુષ્પ, ડી પુષ્પે. જવાબ છે બી પુષ્પાણી. 5 તાહ ખાલી જગ્યા ઓપ્શન એ ચટકા, બી ચટકાહ, સી ચટકે, ડી ચટકામ. જવાબ છે બી ચટકાહ. ત્યાર પછી પ્રશ્ન 3 નીચેના વાક્યોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. 1 ત્વમ છાત્રઃ ઉત્તર તું વિદ્યાર્થી છે. 2 વયમ મહિલાઃ ઉત્તર અમે સ્ત્રીઓ છીએ. 3 અહમ અધ્યાપકઃ ઉત્તર હું શિક્ષક છું. 4 તાની ચિત્રાણી ઉત્તર તે ચિત્રો છે. 5 એતાની પાત્રાણી ઉત્તર આ વાસણો છે. ત્યાર પછી પ્રશ્ન 4 નીચેના ચિત્રો જોઈને તેની નીચે સંસ્કૃત શબ્દો લખો. 1 સિંહના ચિત્રની સામે સિંહ આવશે. 2 હાથીના ચિત્રની સામે ગજહ અથવા હસ્તી. 3 સસલાના ચિત્રની સામે ત્રયઃ શશકા આવશે. 4 વિમાનના ચિત્રની સામે વાયુયાનમ આવશે. 5 ટેબલના ચિત્રની સામે ઉત્પીઠિકા આવશે. 6 ધ્યાનમાં બેઠેલા મૂર્તિની સામે મૂર્તિ આવશે.